કોઈ આવતો જ નહીં ને માગવા વાળો ને કે બાજી ઢૂઢા ગાડી નાખે મનુ તારા તો સુધી મારે હંતાઈ રહ્યો તો સુધી હંતાઈ રોટલા ખાવા પડશે ભલાના મેં બૂચ મારી દીધા હા કોઈને બાકી નહીં રહ્યા છે આખા બના કોઠામાં હું બૂચ મારતો જ ફરું બધા મને ઓળખતા હોય ને તો મને બૂચ મારું મારું નામ સપાઈ ગયું ચમ એનું કારણ શું ખબર એટલે ભલાના હું પૈસા લઈ લઉં હું ગામનો સરપંચ ગામનો ડેલિકેટ ગામનો આગેવાન વાહમાં આગળ પગતો હોય ગામમાં આગળ પગતો હોય બધાને હે ને ભાગ બાંધવાની વાત કરું અને પછી શું કરું ખબર છોકરાને દવાખાનું આવ્યું 50,000 આલો ને છોકરાને હગી કરવા આવો મેં મને લાખ રૂપિયા આલો ને મકાન કરવું પત્ર નાખવા 100 માં હું આવા 10,000 રૂપિયા આલો ને અલ્યા ભલાના બૂચ મારી દીધા મેં પણ કોઈને પૈસા હું પાછા હાલતો જ નહીં આ કોઈની જમીને નહીં વાવતો આ પેલો વાહતો નહીં વાહતો અલ્યા વાહતા વાદીનો મેં બૂચ મારી દીધો તો 2 લાખનું કરી નાખ્યું 2 લાખનું એનું તો મેં અને હાથમાં તો આવતો જ નહીં પણ મારો બેટો એ હોશિયાર થયો વાદીનો કપડો પહેરીને ગભા ઠેલો કરીને નકલી હાફ લઈને આવતો હોય રબડિયાનો અને શું કે એ ખમા મજા થાહે રહો લીલો લેર થાહે રહો બાપુ તમારા ઓલે નંગ લાયો હું એટલે હું જ નંગ જેવો હું હું નંગ લાવો મને ખબર પડી જાય કે વાતો હે ને એ મને ખોળવા આવ્યો હો પૈસા લેવા ઊભી પૂંછરી નાહું પાછલા ચોપથી દરવાજાથી સીધો બાજરી ભાઈ હંતાઈ જાઉં શીખા ડોશી કેટલા રહી એવા ચાળા ભાત લાવશે એક તો પેટમાં બલા બોલી રહ્યા 1 મહિને અહીંયા બાજરીમાં હંતાઈ રહ્યો કોઈના હાથમાં નહીં આવતો રોજ બાજરીમાં ટિફિન ખાવું હંતાવા દે કોઈ તાચી ના રહ્યો હોય પાછો જવા દે હજુ હવે મને એવું લાગે કે હા ને હવે કે તો મને બધા ઓળખતા થઈ ગયા હવે આ ગામમાં મને કોઈ પૈસા હાલતું નહીં હવે છે ને મારે તો 12 ગામ જવું પડશે ને ઈકન ભાગ બાંધવો પડશે અને એ બૂચ મારવાનું ચાલુ કર્યું ઈકણી જ જેમ કે બૂચ મારવાનું મારી પ્રેક્ટિસ પડી લે આ આપણું બતાતું છે એટલે કોણ પરસ્યો પાડે મહેનત કરે બીજા મનુ મજૂરી ના કરે મનુ તો હા ને વત જ કરે ભલાલા પેહી જવા દે ને કે પાડી જા ને તો પાછા ગામમાં જઈને કહી દે કે મને બાજરી ભંતળો તો મારું બેટું એક નહીં આખું ગામ છૂટશે ચમ કે આખા ગામનું વતું કરી નાખ્યું આ ગામમાં તો મનો તારો વિશ્વાસ કોઈ નહીં કરી એવું હા એટલે આ ગામમાં તો તને કોઈ ફૂંચી ખાવે 1 રૂપિયો નહીં આલે હવે છે ને ઉડતા જેડા સમાચાર મને મારા કોને પડ્યા હા કે હા ને પાટણ વાળા હોમ જોવા દે પાટણ વાળા હોમ પાટલા જમીનો ન પડે હા અને આમ ચોખ્ખા ધાબા જેવી જમીન અને એ લોકો જોડે જાઉં અને પછી એ લોકોનું બૂચ મારું અને પછી કના લઈને પાછા હાલવા આ સુધી કોઈને નહીં હાલ્યા બૂચ જ માર કરું હવે જવા દે પાટણવાળા હોમો એ કને જવા દે એટલે હા આપણે દોડો પાણી હવે કને નેઠી ગયા એ કને જ મજા આવશે ચમ કે પાટણની વસ્તી પાછી ભોળી તજ વાતો માં આવી જાય અને વાતોનો તો હું ખિલાડી છું એવો બૂચ મારું ને છોકરા બોકરા બધા પૈણી જા આપણે ધાબાવાળું ઘરે થઈ જા પાછો હંતાઈ જવા દે ને પાછો અત્યારે ગભક ધાર્યું કઈ ભાર છે ને તો પાછો મને બાજી પૂરો કરી નાખશે મને બાજીના પૂરા થતા થા પણ મારો પૂરો થઈ જા ભાઈ દિવાલ રીડી રાખવી પડે ને કડિયા શું કહે મારા એવી દિવાલને પાણી છોડ્યું નહીં અમે શું માલ વાપરીએ આપણો છે ને ભાઈ જેટલું માલ વાપરવાનો હોય એટલું પાણી વાપરવું પડે તાણ મેળાવે એટલે હવે તો ઝપો થાય છે ગઈડા થયા મજૂરી કરો ભલા આદમી જંતેલાલ ઓયડી મફત નહીં થઈ 80,000ની ઓયડી છે હોય તાણી આટલું બોધકામ થયું છે શાંતિથી ઘણી વાર હવે થાકે હવે થાકશો પછી આ કડિયાનો છે ને કડિયાને 2 જણા ઘરે લગ્ન પ્રસંગ છે એટલે કે હવે અમે રોમાજી કોમે નહીં આવીએ તો તમે અમારે છે ને પ્લાસ્ટર કરવા માટે દિવાલ પાણી છોડી અને બેહો અને પાણી છોડીને તૈયાર રાખજો કીધું સારું તેમાં પાણી છોડતો જયંતિલાલ હા હું અહીંયા ખેતરમાં જઈને આવ્યો જવું પડે આપણા બાપ દાદાની જમીન છે એટલે પછી ખેતરમાં જવું પડે કોડો આ છોકરા શું મારા કે અડાલતા નહીં મને હવે જયંતિલાલ ખરી વાત કહું કે અત્યારના છોકરા કોઈ ખેતી કરવા માંગતા જ નહીં વાત સાચી તમારી હવે કોઈ ભાગ્યો હારો હોય પણ કહેજો યાર ભાગે હાલ દેવી એમ ભાગે હાલ દઉં હવે આપણે મજૂરી થતી નહીં તમારી કેટલી જમીન છે મારે છે 2.5 વીઘા જમીન 2.5 વીઘામાં ભાજી રાખો એમ પણ અડધો વીઘો તો પછી ઢોરો રાખતો હોય ભાજી તો પછી તમારે 4 વાબા જવી પડશે હા એ તો આપણે વાબા જઈએ એમ તો શોખ ભેંસ રાખતો હા એમ વાત છે પહેલાં કેવું સારું કેમ કે દરેક ભાજીઓ છે ને અત્યારે ભેંસો રાખતો હોય અને એને ભેંસ સાર પૂરો કરવા બદલે થઈને આપણે અડધો વીઘા જેવી જમીન આવવી પડે ભાગ્યો સારો હોવો જોઈએ ભાગ્યો તો સારો કમ્પ્લીટ જ બરાબર અને પછી થોડોક ઉપાડે આવવો પડશે હા તે ઉપાડે આવશે આપણે હા એ વાત સાચી આપણે ભાગ્યો કેવો જોવો ખબર છે વિશ્વાસુ એનું તો તમારે જોવું જ ના પડે મારો કમ્પ્લીટ કરેલો મોણો હશે ને એ જયંતિલાલ તમારી વસ્તુ છે ને હોના જેવી છે ને
તો તમે જો મૂકી છે ઈ ને પડી રહે. બસ બસ તારે આપણે રોજ જોવો રમાજી ભાગ્યો. હું તો જેવા તેવા મોણને પસંદ જ ના કરું. જો તમે આ તમે વહેલા કેમ વાત કરી કે ઢોરોને આપણે ઘરે છે ને ઘરનું દૂધ ખાવા, ઘરની છાશ ખાવા, અમુક ભાજ્યા ભેંસો રાખતા હોય બરાબર, એટલે ઘાસચારો જ્યારે જોવે ને જોવો જોવો ખેતરમાં કામ કરવા જાય તો ઘાસચારો થોડો વાટીને નાખીને જાય તો કામ કરે ને. એ તો આપણે હાલ લીધું અડધો વીઘો એને બાપા હા એમ વાત ચાર કરું. પૂરો શું આપતો હોય બાપડો. સારું તો જયંતિલાલ કોઈ સારો મોણો હશે ને તો હું તમને વાત કરીશ. તમારા વિશ્વાસે તમે તારે કહી દેજો ભાગ્યાને. હો મારો મોણો સમજી લેજો કીધું ખરી, હું કમ્પ્લેટ ટકોર કરીને મોણો પૂછી કે ભાઈ સારો મોણો હોય ને તો જયંતિલાલને 2.5 વીઘા ભાગે હાલવાનું છે, એટલે તમને જમીન બતાવવા મોકલી લાવીશ બરાબર ને. અને તમે લાવો અમે કોઈ મારે કહેવું ના પડે. હા રોમાજી એટલે રોમાજી. બાપડે 2 વીઘામાં છે ને 5 હજાર બાપડા માપનો છું તોથી ટ્રેક્ટર કરીને બધો માલ સામાન લાવે ને પેશો ને એના ઉછાળો બધો 5 હજાર પેલો ઉપાડાવી ગયો. રોટલા બોટલા ખાધા કે નહીં તમે? હવે ખાવા દાવું છે આ પાણી લીલ છોડી હજી તમે રોટલા જ ખાધા નહીં એમ? ના. હા હા હેરો તો હવે હું જઉં. હા. ઘરે જઉં હું ભૂખે થયો રોટલા ખાઈ લઉં. હવે હાલ તમે ચિંતા ના કરશો, તમારો ભાજીઓ છે ને 1 નંબર ભાજીઓ હું ગોતીને લાવી બરાબર છે. એ સારું. અને હવે મારે છે ને જયંતિલાલ ઘર હમું જ આપવું છે બરાબર છે. હાલો આપણે બે ભેગા હેડો, હાલો. હેડો. આઈ ગયો મનુ બના કોઠો મેલીને પાટણ વાળામાં તું આઈ ગયો. વાહ ભાઈ વાહ, બના કોઠામાં તો ભલ ભલાના પૂછ મારી દીધા. હા હવે પાટણ વાળામાં ભલ ભલાના પૂછ મારવાના. હા પણ હવે તો કોઈ દેખાતા નહીં. હા વળ્યા હા 2 મોણો વળ્યા. હા હા રોમાજી. હવે ગરમી પડે છે વધારે એટલે ગરમીના ખેતરમાં આપણને માપ રાખો, ઠંડા પર ફરો. ના ના હવે તો છે ને કેમ છો વડીલ? મજામાં? જમન બાર કોણ ના દેખાવ છો? આવો રામ રામ. બાર ગામનો છું, બાર ગામનો આયો છું ઠેઠ બનાસકાંઠામાંથી, પણ મહેમાન ભૂખનો માર્યો આયો. હું ગરીબ છું, ભાગવી જમીન વાબી સમાર. જયંતિલાલ તમારા પેટની વાત આવી ગઈ. લો. ભાજ્યો ગોતા હતા ને હા આ ભાજ્યો ભગવાને તમે વાત સાંભળી લીધી. હો મેં ખાલી આવ્યો કો છે ચોય તમારા ધર્મ જમીન બમીન આ ગરીબના હાલે એવી ભગવાન તમારું સારું કરશે. અરે મહેમાન આ ભાઈને જ અમારે જમીન હાલવાની છે. આપણે છે. શું વાત કરો તમારા? હા હા, પડી ગયો મનુ તારો મેર પડી ગયો. વાહ ભાઈ વાહ. હું જ ભાગ્યો કહું છું. એમ તમે જ કહો છો? ઓવે ઓવે. આ રે તમારા નદીની હમો ભાજ્યો. કેટલા વીઘા જમીન હે? ખાલી એટલું કયો. લો ભગવાને આપણે છે ને મેર કરી દીધું રોમાજી. આ મહેમાન તમારા જમીન વિશે કહો. કેટલા વીઘા? હા ભાઈ જમીન આપણે જમીન 2.5 વીઘા છે. હા ખાલી 2.5 વીઘા. હવે 2.5 વીઘામાં તો આ મને શું ઉપાડાય છે? કોઈક સારો વધારે વીઘા વાળો મળ્યો હોય તો બરાબર બુચેનો હું મારો જ. અરે મહેમાન તમે શું ચિંતામાં પડી ગયા? તમારા ઢોરાના સાર પૂરો કરવા બદલા થઈને 2.5 વીઘામાં શું વાય એમ થાય છે ને. 2.5 વીઘા મારો ઓછી પડશે. થોડી વધારે જમીન મળી ગઈ હોય તો સારું હતું. તમ ખબર છે અમે ભાઈ 5 જણની હોજવેણ છીએ. હા હા અલા તમને ખબર નહીં હોય જી હું કેવી મજૂરી કરું હું એ. પણ તમે ઉપાડું ચિંતા ના કરશો. 5,000 રૂપિયા ઉપાડ હાલશે તમને. કેટલો? 5,000 રૂપિયા. એટલે 5,000 માં તો કોઈ હેગે ના વાળો મારો. 5,000 રૂપિયા તો હું એક દાડામાં ઉલાડી મેલું. મારો તો 50,000 રૂપિયા જોવો ખાલી અઠવાડિયે. તો મહેમાન જમીન બતાતો નહીં. આ જયંતિલાલને 2.5 વીઘા જ છે. જમીન 1 નંબર છે. હા હા એ તો જમીન તો ભલારી 1 નંબર, પણ હું કહેતો હતો ઉપર થોડો વધારે નહીં આલો, 1,00,000 રૂપિયા જેવું. ના ના યાર હાલ તો એટલું બધું તો નહીં થાય એવું મારાથી. બીજું કોઈ ધોનમાં ખરી તમારા જોડે મોટા પાટલા પડ્યા હોય એવી જમીન વાળો ભાઈ? હા તો તમે આ રસ્તો જાય ને આ રસ્તે જો ત્યાં આગળ છે ને જમીન પડી જ છે. મોટી પાડ્યો 25 વીઘાની જમીન એ પડી છે બરાબર છે. આમ બધી થાળી જેવી અને આગવો બોર બરાબર છે. તમને કમ્પ્લીટ ભાગ મળી રહે. વાહ ભાઈ વાહ, સારું તાલ લ્યો, બહુ સારું. મહેનતમાં તો આ મનુ પાછો ના પડે. તમને કહું હું હાથમાં દાંતેરો લઈને જો ઘઉંના ક્ષેત્રમાં ઓકો પડી દઉં ને તો આ ક્ષેત્ર ઓકો પડ્યો હોય ને તો શેઠ પેલા ક્ષેત્ર જઈને ઊંચો જ થવું હું. હા હાલા ભાઈ છે તમે ભાગ તો એમને થોડું બોચતા હોય, કોઈક મજૂરી કરતા હોય તો વખણાનું કોહડો. હા મજૂરી તો પાછો જ નહીં પડતો. હું આ એકલો 5 વીઘા ઘઉં વાઢી રાખું. રાતમાં ચાલુ કરું ને તો સવારમાં તો 5 વીઘા ઘઉં હડફી દઉં હેઠા. પણ મહેમાન વાત શું કરું છું
શું વાત કરો તમારે જમીન વધારે જોવો છે ને? વધારે જોવા ભાઈ હા. અમાર જયંતિલાલ જોગી ચોક ફોરો ભાજ્યો કોઈ જોજો કી હે અમાર જયંતિલાલ ને 2.5 વીઘા જમીન ભાગે હાલવાની છે. હા કેમ કે તમારા જોડમાં કોઈ પાડોશી તમારે રહેતો હોય ને કાકાનો છોકરો કે ભાઈ હા તો અમારા જયંતિલાલ બદલે વાત કરજો. હારું એ તો વાત કરશે હારો અમારો નાનો ભાઈ છે એમ તો વાત આપણે કરશે નકર પછી ભાઈ જી હાલો એટલું તો તમારે કોઈ ઢોરા હોય ને તોય આપણે ખંટા છે કીધું આપણે એવું ચિંતા નહીં કરવાની. લ્યો તમે રોટલાનો ટાઈમ થયો છે તો રોટલા ખાઈને આવ્યા છો કે ખાધા વગર? ના ના રસ્તામાં ખમણનો ભજીયા ખાઈ લીધો નાસ્તો કરી લીધો આ બાજુ આપણે તો કોણ ઓળખીતું હોય તે ખાઈએ હોટલમાં ખાઈ લીધું ભાઈ મેં તો હોટલમાં તબેડી લીધું ખમણનો ભજીયા. હા તો તમે આ રસ્તે જો હા. અને આગળ છે ને હા. બોર ઉપર ગમે એ મોણો તમે મળી રહે એ તમે તો વાતચીત કરી લેજો. હા હા હારું હારું હો અને અમે જઈએ જમવા માટે ઘરે. બરોબર. કેમ કે અમે હવાના હોય હતા મારે આ કોઈ કોઈડી કરી શકી હે, હે. એટલે આ પલાસ ચક્ર બદલે થોડું પાણી છોડતો હતો. બરોબર બરોબર હારું હારું તો બીજા કોઈ જમીન આલો ને હું એ બાજુ જઉં તાર હો હા બહુ સારું કામ કર્યું તમે મારું તમારું કોમ થઈ જાય કહું તો તમારે રખડવા દાડો નહીં ના તો પાટણ વાળો છે પેલા આદમી તમારે છે ને તમાકુ વાવશો જે ખેતી વાવશો ને 40-50 હજાર એનો વિકો તો રહે જ નહીં. પાણી મેઠો હા હા હારું જો તો તમે જો હો હા ભગવાન તમારું સારું કરશે હો ખરા ટાઈમે તમે આયા બહુ સારું કામ કર્યું. વાહ ભાઈ વાહ મનુ પડ્યો તારો મેર પડ્યો. હવે જો આ મનુ બૂચ મારવાનું ચાલુ કરે જવા દે એ પેણ બતાવી ને એ ભાઈ જોડે જવા દે હેડ તાન મનુ ઈ કરી આવો. તમે મકા પેલી મકા વાટકો ખોલ દેજો રો વાસી ગમી વાટકો. હા એ વાટકો ખોલ દેજો. હવે વાટકો વાસી ગમી. હા પીતો રહ્યું આ ખરા તાપના મારે પોણી તમ છો વડીલ મજામાં? આ જો વાગેના વાયરો આ ગરમીની તરસ લાગી હતી ગળું હુકાઈ ગયું તું તે પાણી પાડ્યું ને એટલે પાણી પીવાયો. પીવું પાણી પીવો અરે પોણી પીવાનું કોણ ના પાડે કો. પેલી તો ના લાગો આ પેલી તો જોયા તમને હમણાં. વડીલ હું હે ને બડા કોઠામાંથી આવું અને પાટણ વાળા હે ને ભાગવી જમીન વાબા વાટા આવું પણ મારે છે ને કોઈ બી કામ કરવું હોય ને તો પૂછ્યા વગર નહીં કરતો. જો આ પાણી પીવું હતું તો તમને મેં કીધું કે નહીં પૂછ્યું હા એટલો તો હું સૌકાર છું. ગમે એવો હોનાનો ઢગલો પડ્યો હોય ને તો હું એને હાથ ના ડારું. રૂપિયા ગમે એવા પડ્યા હોય ને તો રૂપિયા હું ના લઉં એમાંથી તમને કહું હું એટલો તો હું ખાનદાની અને સૌકાર છું. હા એવું સારું ને હાથું લેવાય કે આ બધી જમીન તમારી લાગે હે ને? ના આ તો હું દાડી આવ્યો તો પાવા દાડીએ પાવાયા હતા. ઓય હે આ તો 150 રૂપિયા મજૂરી કરવા આવ્યું પાવા. હવે આની જોડે હું જમીનની વાત કરું આના જોડે જમીનની વાત નહીં કરવી. આવા ખરા તરકારી મજૂરી કરાતી છે મારી ઘરે બૂચ મારવાના હોય. આ થોડું બાજી હતું ને તે ઈ કે પૈસા દઈશ કે આનું પૈ દેજો ને એટલે આવ્યો પાવા. સારું પૈ નાખો તાને બે હોતા મારે આગળ જવું હજી પેલા બોર ઉપર જવું. મારે ના હવે હું કરે દઉં આપી રહ્યું હવે કરે દઉં. સારું આમ જોજો મકાતા એક તો શેડું ચેવડું હોય જે ચેકડું રાખ્યું હોય હમણાં બિસ્કટ ફરી રહ્યો કેટલા રહ્યો પેલા બતાય તું એ રહ્યું એ દેખાય રહ્યો બોલ હવે કઈ જવા દે. બે જગ્યાએ પૂછ્યું પણ ચોય જમીનમાં હરખી નહીં આવતી. પેલા ભાઈ રહ્યા ને કેસરી ભાગરી વાળા એને પૂછ્યું તે વળી કે મારે 2.5 વીઘા આવે એટલે 2.5 વીઘામાં તો મારે શું લેવાયનું. એના જોડે જો વધારે હોય ને તો બરાબરનો બૂચ મારી દો જતો રહ્યો ₹1 લાખ બૂચ મારી. અને આ ભાઈ તો બાપરો દાડીઓ ને હેરે દોનજી કરવા વાળો એની જોડે તો હું મોટી વાતો કરું હું હવે એના જોડે બીડીઓ ના નહીં હોય જવા દે. આરો રહી ગયો છે એ હવે હરગાઈ મારું. આ 4-5 ઢગા હતા તો હરગાઈ દીધા હવે એક ઢગો બાકી છે હવે એક ઢગો હરગાઈ મારું એટલે પછી છે ને હરકી જાય કમ્પ્લેટ પછી શીડ મરાઈ દેવી છે. હવે આ ઢગો બાકી છે આ ઢગો હરગાઈ દેવો છે. હવે થોડો આરો છે પણ એ તો શું ટ્રેક્ટર ની ખેડ છે ને એટલે જતો રહે છે. બધું ભેગો કરી હરગાઈ દેવું છે. કોઈ આડો બાકી રાખવો જ નહીં ને. આ બાકી હરગાઈ દેવા છે. ભાઈ ટ્રેક્ટર ખેડ મળે જવું. હા કચરો એટલો ભેગો થયો ખેતર નવરું થઈ જાય ને આટલું ભેગો હરગી જાય એટલે ટ્રેક્ટર વાળા બોલાય
ખેડ મરાઈ દે જોડે બેહીને જ. અલ્યા તારી. આ મોટિયાળાને કોઈ દા જોયો નહીં, આ મોટિયાળ જોથી ના આવ્યો. પેલા ભવનભાઈ તો શું પેલા છોકરા બચ્ચા નોકરી વર્ગી ગયા હે ને, ભવનભાઈ છોકરા માટે નોકરી કરે અત્યારે. એક જણ કોન્ટ્રાક્ટર છે, એક જણો ડોક્ટર બની ગયો છે, સારી લાઈન ઉપર લાગી ગયા છે. એટલે ભવનભાઈની ઉંમર પાછી થઈ ગઈ છે ને, એટલે શું ભવનભાઈ પછી પાટિયાની જરૂર હશે, એટલે ભવનભાઈ બચારાને બોલાવ્યો છે પાકવી જમીન વાવવા માટે. હવે ભવનભાઈ બચારાને થતું નહીં, ઉંમર થઈ ગઈ એટલે ભવનભાઈ બોલાવ્યો લાગે છે. ઓ હવે આ હરગાઈ દેવા જગો, પછી એ તો જોઈશું. પહોંચી ગયો મનો તું ઠેર ધણીના શીલો પહોંચી ગયો. વાહ ભાઈ વાહ, શું મકોનો હો જો તો ખરી. અલ્યા હા 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 હા, બના કોઠાને ટક્કર મારે એવો તો મકોનો હો. મળી પાલટી, ખરી પાલટી તો હવે જ મળી હે મારી બેટું. હવારનો હેડીને ટોટીની કડી થઈ ગઈ, પણ હવે મસ્ત જગ્યા મળી. હવે હાથા ઠક્કર આવ્યો હમું. જવા દે બેઠા જો કાકા, ખમતી પાલટી જવા દે. હા સારું થઈ ગયું. હો પેલા ભાગરીવાળા કાકાનું તે બાપરે મને હે ને આવી ખમતી પાલટી બતાવીએ. વાહ ભાઈ વાહ, શીખર નોમ તો ખબર નહીં, પણ પાટલા જમીન પડી હો. વાહ ભાઈ વાહ, મેટ પડી ગયો. જવા દે કાકા જોડે. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.